નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે વાણિજ્ય વ્યવસ્થાની અંદર આયોજન વિશે અભ્યાસ કરતા હતા. એમાં અગાઉના વિડીયોની અંદર આપણે યોજનાના પ્રકારો વિશે માહિતી મેળવી. જુદી જુદી યોજના હતી, આકસ્મિક યોજના હતી, એક ઉપયોગી યોજનાઓ, આવી ઘણી બધી યોજનાઓ વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આયોજનના આપણે ઘટકો વિશે અભ્યાસ કરવાનો છે કે આયોજનના જુદા જુદા ઘટકો છે. આ ઘટકો વિશે આપણે અભ્યાસ કરીશું. આયોજન એ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન જે કરવામાં આવે છે એક બૌદ્ધિક એટલે બુદ્ધિપૂર્વક વિચારણી અને આયોજન કરવામાં આવે છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી યોજના કરવામાં આવે છે. ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમ નક્કી કરી આયોજન કરવામાં આવે છે કે આપણે આકસ્મિક યોજના છે, એક ઉપયોગી યોજના છે, કાર્યકારી યોજના છે. આવી બધી યોજનાઓમાંથી કોઈ પણ એક યોજનાઓ આપણે તૈયાર કરી છે. કાર્યક્રમ એટલે કે આપણી રૂપરેખાઓ તૈયાર કરી છે, નિર્ણયો લે છે, વિકલ્પોની વિચારણા કરે છે. આવી ઘણી બધી બાબતો તૈયાર કરી અને એના આધારે આપણે આયોજન બનાવીએ છીએ. તેને આયોજનના ઘટકો કહેવાય છે. ઘટકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ધંધાકીય એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો સૌ પ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર બનાવવા પડે. ત્યારબાદ તેના પર વિચારણા કરી એકમનું મુખ્ય અંદાજપત્ર બનાવી શકાય. કે આપણે આપણી કંપનીનું કે એકમનું અંદાજપત્ર બનાવવું હોય તો અંદાજપત્ર એટલે કે જે વસ્તુ માહિતીની અંદર આંકડાકીય માહિતી લખવામાં આવતી હોય એને અંદાજપત્ર કહેવામાં આવે છે. તો આપણે આખા એકમનું કે આખી કંપનીનું અંદાજપત્ર તૈયાર કરવું હોય તો આપણે સૌ પ્રથમ દરેક વિભાગના અંદાજપત્ર લાવવા પડે કે વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, બરોબર, આ બધા જ કર્મચારી વિભાગ, આ બધા જ વિભાગોનું આપણે અંદાજપત્ર તૈયાર કરવું. પછી આ બધા જ અંદાજપત્રોની ઉપર વિચારણા કરવામાં આવે છે અને ત્યારબાદ એક આપણે મુખ્ય અંદાજપત્ર બનાવીએ છીએ. તો આવી રીતે આપણે ક્રમશર આપણે કામ કરવું પડે છે. તો આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે. તો એના માટે આપણે કેવી રીતે કામ કરવું એના માટેના અલગ અલગ ઘટકો છે કે જેના વિશે આપણે વિચારણા કરવી પડે છે. તો પહેલો ઘટક છે હેતુઓ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. બરાબર, આપણે દરેક બાબતની અંદર આવે છે હેતુ એટલે કે આપણો ધ્યેય સૌપ્રથમ નક્કી કરવો પડે. આપણે કોઈ પણ કંપની સ્થાપી હોય, એકમ હોય, કારખાનું હોય, નાના એકમો હોય કે મોટા એકમો હોય, જે પણ કામ કરતા હોય દરેક કામની અંદર આપણો ધ્યેય તો નક્કી હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે તમે 12મા ધોરણની અંદર અભ્યાસ કરો તો તમારો ધ્યેય પણ હોય છે કે 12મા ધોરણની અંદર સારા ટકા લેવા, પર્સન્ટેજ લાવવાના છે. તો એ આપણો હેતુ થયો છે. આમ દરેક વ્યક્તિનો હેતુ હોય છે કામ કરવા માટેનો. તે નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આમ આપણો ધ્યેય નક્કી કરતા હોય તો એના ઉપર ઘણા બધા પરિબળો અસર કરતા હોય. આ બધા જ પરિબળોને આપણે ધ્યાનમાં રાખવા પડે છે. એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું કે તમારે 12મા ધોરણની અંદર સારા પર્સન્ટેજ લાવવાના છે. તો તમારો એ ધ્યેય છે તો આ ધ્યેય ઉપર ઘણા પણ પરિબળો અસર પડે છે. એક્ઝામ્પલ તરીકે તમારી તબિયત ક્યારેક ખરાબ થઈ જાય, એક લગ્ન પ્રસંગની અંદર જવાનું થયું, બરોબર, અથવા ઘરે મહેમાન આવી ગયા છે, બરોબર, આવા ઘણા બધા પરિબળો હોય છે જે તમારા ધ્યેય પૂરો કરવા માટે વચમાં અવરોધક બનતા હોય છે. બરોબર, ત્યાં ભાઈ ઘણીવાર ટ્યુશનની અંદર, સ્કૂલોની અંદર રજાઓ પડી જતી હોય છે. તો આમ તમારા ધ્યેયને અસર કરે છે એ બધી વસ્તુઓ. તો આમ કંપનીની અંદર પણ એવું છે કે પોતાનો ધ્યેય હોય છે તો પોતાનો ધ્યેય સિદ્ધ કરવા માટે, બરોબર, એ ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણા બધા પરિબળો એના ઉપર અસર કરતા હોય છે કે જે તમારો ધ્યેય એ સિદ્ધ થવા દે નહીં. તો આપણે જ્યારે ધ્યેય આપણો નક્કી કરીએ છીએ ત્યારે એના ઉપર કેવા કેવા પરિબળો અસર કરવાના છે એને પણ ધ્યાનમાં લેવો પડે, બરોબર, અને ત્યાર પછી આપણો ધ્યેય નક્કી કરવો પડે છે. ધ્યેય સિદ્ધ કરી શકાય તેવો વાસ્તવિક હોવો જોઈએ. તે વધારે પડતા મહત્વાકાંક્ષી ન હોવો જોઈએ. બરોબર, ધ્યેય વાસ્તવિક હોવો જોઈએ એટલે અતિશય મહત્વાકાંક્ષી નહીં કે આપણે પ્રાપ્ત કરી શકતા હોય એવો નજીકનો ધ્યેય રહે. કંપનીની અંદર હોય કે તમે પહેલા જ વર્ષે કંપની નાખી, તમે પહેલા જ વર્ષે કંપની ચાલુ કરી છે અને તમે એમ કહો મારે 50 કરોડનો નફો જોઈએ છે,
તો એવો મહત્વકાંક્ષી આપણો ધ્યેય કેવો છે. પણ હા, આપણે એમ કહીએ કે ભાઈ પહેલા જ વર્ષે તો આપણે 1 કરોડનો નફો કમાવો છે, તો આપણો એ વાસ્તવિક થયો કહેવાય. તો આવા ધ્યેય હોવા જોઈએ, અતિશય મહત્વકાંક્ષી હોવા જોઈએ નહીં. બરોબર? તો આમ જે આપણો ધ્યેય રાખીએ છીએ, આ ધ્યેય એ નજીકનો આપણો કે જે આપણે પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ એવો ધ્યેય આપણે રાખવો જોઈએ. ત્યાર પછી વ્યૂહરચના. બરોબર? વ્યૂહરચના એટલે કે કઈ રીતે આપણે કામગીરી કરવાની છે, એના માટે આખી વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે કે જેના આધારે આપણે આપણો ધ્યેય સિદ્ધ કરી શકીએ છીએ. યોજના નક્કી કરેલા ઉદ્દેશો ને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. બરોબર? કે આપણા આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશો એટલે કે આપણા ધ્યેયો જે નક્કી કર્યા હોય એને પાર પાડવા માટેની જે યુક્તિ હોય, બરોબર, એ યુક્તિ એટલે કે વ્યૂહરચના. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકે છે. કે ઘણી બધી આવી યુક્તિ હોય, આપણી પાસે એવી યુક્તિ પદ્ધતિ હોય છે, બરોબર, કે એવી આવડત આપણી પાસે હોય છે. વ્યૂહરચના કે આપણે આવડત હોય છે જેને કારણે આપણે બજારની અંદર જે હરીફો છે એની સામે આપણે ટકી શકીએ છીએ. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કર અને રમતગમત જેવા ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વ્યૂહરચના હરીફોથી ગુપ્ત રહે તે પ્રમાણે જરૂરી છે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી મળે છે. બરાબર? વ્યૂહરચનાને મોટા પ્રમાણ રમતગમત છે કે રમતગમત કે લશ્કરની અંદર મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને આ વ્યૂહરચના એ ગુપ્ત રાખવી જોઈએ, કારણ કે જેથી કરીને હરીફોને ખબર પડે તો આપણે આ વ્યૂહરચનાનો પોતે ઉપયોગ કરી અને પોતે પણ એ સિદ્ધ થઈ શકે છે, અથવા તો આપણને સિદ્ધ થવા ન દે. તો એના માટે આપણે જે પણ વ્યૂહરચના ઘડી હોય, બરોબર, એ આપણે હરીફોને ખબર પડવી જોઈએ નહીં. અને જો આપણી સારી વ્યૂહરચના ઘડાણી હોય તો આપણે ઝડપથી સફળતા આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી ત્રીજો ઘટક છે નીતિ. તો દરેક આઇટમની અંદર નીતિ તો અમુક પ્રમાણમાં હોય જ છે. બરોબર? શાક ઉપર વેચાણ ન કરવું, બરોબર, તો એ એક આપણી નીતિ થઈ. રોકડ જ વેચાણ કરવું, બરોબર, એ પણ એક આપણી નીતિ થઈ. કે દરેક કર્મચારીએ મહિનાની અંદર 4 જ રજા મળશે, એથી ઉપરાંત વધારે રજા નહીં મળે, તો એ એક આપણી નીતિ થઈ. તો આવી નીતિઓનું પણ ઘડતર કરવું પડે છે. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકોએ જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરેલ તેને નીતિ કહે છે. બરોબર? આયોજનમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે સંચાલકોએ જે નિર્ણય લીધા હોય અને વ્યૂહરચના જે ઘડી હોય, વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે. બરોબર? નીતિ એકમની એક છાપ એટલે પ્રતિષ્ઠા ઊભી કરે છે. બરોબર? તમે ઘણી બધી ખાણીપીણીની દુકાન ઉપર ગયા હોય છે, બરોબર, તો એમાં સમય જ હોય કે આ સમયે આવો તો જ તમને વસ્તુ મળે, બાકી સમય વિરુદ્ધ જાઓ તો તમને એ વસ્તુ અહીંયાથી પ્રાપ્ત થતી નથી. તો આ એક એની નીતિ થઈ, બરોબર, કે જે એની છાપ ઊભી કરે છે, એક પ્રતિષ્ઠા ઊભી કરે છે કે ભાઈ આ દુકાને આપણે નાસ્તો કરવા જવું હોય તો આ જ સમયે જવું પડે, નકર આપણને મળશે નહીં. તો એક છાપ પણ ઊભી થઈ એની, અને એક એની નીતિ પણ થઈ કે સમયનું ખૂબ જ પાલન થયું એમાં. તો એના કારણે એની નીતિનો ઉપયોગ અને નીતિ છાપ માટે પણ ઉપયોગી સાબિત થાય છે, છાપ ઊભી કરે છે. એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય આપે છે. એકમની કુશળતા કે એકમરીઓ એ વ્યવસ્થિત રીતે ચાલે છે અને એમાં સારી પદ્ધતિ, કાર્ય પદ્ધતિ એટલે કામ કરવાની પદ્ધતિ થી ખૂબ જ પરિચિત આપે છે કે આ કંપનીની અંદર કામ કરવાની પદ્ધતિ ખૂબ જ સારી હશે એવો પરિચય આપે છે આપણને. ધ્યેયની માફક નીતિ પણ વ્યૂહરચના અને વાસ્તવિક હોવા જોઈએ. હવે ધ્યેયની માફક પણ નીતિ અને વ્યૂહરચના એ વાસ્તવિક હોવા જોઈએ, અતિશય મહત્વકાંક્ષી હોવા જોઈએ નહીં. કે જે તમે નીતિ બનાવો છો, આ નીતિનો અમલ થઈ શકે એવી હોવી જોઈએ, અતિશય મહત્વકાંક્ષી હોવી જોઈએ નહીં. તો આમ તમારી નીતિ વ્યવહારિક કે વાસ્તવિકતા હોવી જોઈએ. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ, કે શાક પરનું માલનું વેચાણ કરવાની નીતિ, હવે તમે શાક ઉપર માલનું વેચાણ કરી શકો છો. અથવા એવી પણ નીતિ હોય કે શાક ઉપર માલનું વેચાણ નહીં કરવાની, રોકડ જ માલનું વેચાણ કરવાની. તો આ પણ એક આપણી નીતિ થઈ કહેવાય. ચાલો, પદ્ધતિ અથવા તો વિધિ.
બરોબર, પદ્ધતિ, જે આપણે આપણી પાસે સરળ ભાષામાં કહી તો રીત. પદ્ધતિ એ એકમને કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચનાના એકમોની હરીફો સામે ટકી રહેવા વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશને કઈ રીતે પાર પાડી શકાય તેની માહિતી પૂરી પાડે છે. જ્યારે વિધિ એટલે કે પદ્ધતિ નક્કી કરેલા ઉદ્દેશો કઈ રીતે પાર પાડવા તેનો માર્ગ આ બતાવે છે. બરાબર, એટલે શું કીધું, નીતિ આપણને ઉદ્દેશ આપે છે કે કઈ રીતે આપણે કામગીરી કરવી, બરોબર, એના માટે આપણને માહિતી પણ પૂરી પાડે છે. જ્યારે વિધિ રહે કે જે આપણે ધ્યેયો નક્કી કર્યા છે, આ ધ્યેયો કઈ રીતે કામ કરવા, બરોબર, કેવી રીતે કામ કરવા, આપણે ઉદ્દેશો રહ્યા એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવા એના માટેનો માર્ગ બતાવે છે. આ મુજબ તમે કામ કરો તો તમને સફળતા સિદ્ધ થઈ જશે, તો તમારો ઉદ્દેશ સિદ્ધ થશે. દાખલા તરીકે એકમના ત્રિમાસિક વેચાણના આંકડા મેળવી વાર્ષિક વેચાણને ધ્યાનને પાર પાડવાનો પ્રયત્ન કરે છે. કે ભાઈ એકમના ત્રિમાસિક વેચાણ આંકડા કે 3 મહિનાની અંદર કેટલું વેચાણ થયું એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે વાર્ષિક વેચાણ કેટલું થશે. અને જો એ નક્કી થાય તો આપણે એ પણ નક્કી કરી શકીએ કે હજી આપણે વેચાણ વધારવું પડે કે આપણું વેચાણ બરોબર જ થાય છે, આપણે જે ટાર્ગેટ ધ્યેય નક્કી કર્યો હતો એ ધ્યેય મુજબ જ વેચાણ થાય છે. અને જો ધ્યેય મુજબ વેચાણ ન થતું હોય તો આપણી પદ્ધતિની અંદર ફેરફાર કરી અને આપણે જે આપણે ઉત્પાદન જોતું હોય વેચાણ કરવું જોઈએ એ વેચાણને એટલો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. આમ કરવાથી આપણી જે સફળતા રહે, આપણો ધ્યેય રહ્યો એ આપણે ધ્યેયની નજીક જઈ શકીએ છીએ. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. ટૂંકમાં કહીએ તો વિધિ એટલે કે પ્રવૃત્તિઓ કાર્ય કેમ કરવા એના માટેની આપને રીત આપે છે. નિયમો. ત્યાર પછી છે નિયમો. આયોજનના નક્કી કરેલા કાર્યક્રમને પાર પાડવાના નિયમો જરૂરી છે. નિયમો વિધિ નિશ્ચિત કરે છે, સ્પષ્ટ સમજ આપે છે, જેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે તથા ધ્યેય સિદ્ધ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. બરોબર, નિયમો તમને બધા જ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ હશે કે નિયમો એટલે શું, અને તમે નિયમોનું પાલન પણ અમુક પ્રમાણે કરતા હશો. બરોબર, તો આ નિયમો રહ્યા એ પણ કંપનીની અંદર એકમોની અંદર ખૂબ જ જરૂરી છે. નિયમોને આધીન કામ કરવાનું હોય છે, કારણ કે નિયમોનું પાલન કરો તો જ આપણે આપણો ધ્યેય સિદ્ધ થઈ શકે છે. જો નિયમની વિરુદ્ધ તમે જાઓ તો આપણે જે ટાર્ગેટ કે આપણો જે ધ્યેય નક્કી કર્યો હોય એ આપણે ઝડપથી સિદ્ધ કરી શકતા નથી. ખોટો આપણો સમયનો બગાડ એમાં થતો હોય છે. જો નિયમો ઘડેલા હોય તો સમયનો બગાડ, કાચો માલ, આ બધું જ આપણે બચાવી શકીએ છીએ. ત્યાં પછી ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે. પણ એના માટે આપણે નિયમો ઘડવા પડે. નિયમને કારણે શિસ્તનું પાલન ખૂબ જ જાય છે અને કંપનીની અંદર શાંતિ પણ જળવાઈ રહે છે. તો આમ નિયમોને કારણે બરોબર નિરીક્ષણ એટલે કે નિયમોને કારણે જેના ઉપર દેખરેખ રાખવાનું કામ પણ સરળ બને છે. કારણ કે નિયમો હોય તો આપણે કહીએ કોઈ વ્યક્તિ નિયમની વિરુદ્ધ કામ કરે તો આપણે ઝડપથી કહી શકીએ ભાઈ આ તું નિયમની વિરુદ્ધ કામ કરે, તારે આમ કામ કરવું જોઈએ નહીં, આ પદ્ધતિથી આ રીતથી તું કામ કર અને આવી રીતે કામ કર. અથવા તું ખોટો સમયનો બગાડ કરે છે, તારે સમયનો બગાડ કરવો જોઈએ નહીં. એટલે આમ એના ઉપર નિરીક્ષણનું કાર્ય રહ્યું સાવ સરળ બની જાય છે. આપણને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે કે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, એકમમાં ધૂમ્રપાન કરવું નહીં વગેરે. તો આ એક જાતના નિયમો થઈ ગયા કે કામના કલાકો દરમિયાન કે તમે જ્યારથી કામ શરૂ કરતા હોય કે કામ દરમિયાન તમારે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો મોબાઈલનો ઉપયોગ કરે તો એ નિયમોની વિરુદ્ધ થયો કહેવાય. તો એના ઉપર આપણે નિરીક્ષણ રાખવું પડે અને છતાં પણ એ નિયમોનો દુરુપયોગ કરે બરોબર તો એને આપણે સજા પણ દઈ શકીએ છીએ. ચલો ત્યાર પછી છઠ્ઠો ઘટક છે, 6થા નંબરનું ઘટક છે અંદાજપત્ર. એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. એકમના નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના અંદાજપત્રો જેવા કે મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે.
અંદાજપત્ર એકમને પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. કે અંદાજપત્ર એક અંકુશ તરીકેનું કામ કરે છે. અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્ર ખૂબ જ ઉપયોગી છે. તો અંદાજપત્ર એટલે શું? કે અંદાજપત્રની અંદર આંકડાકીય માહિતી દર્શાવવામાં આવે છે. તો આવા દરેક વિભાગના બરાબર વિવિધ પ્રકારના અંદાજપત્ર બનાવે છે. ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, મૂડી ખર્ચના હોય. તો એમાં આટલા જુદા જુદા કે મૂડી ખર્ચ કેટલું થશે, તો મૂડી ખર્ચની અંદર જે બાબતો આવતી વિગતો આવતી હોય એના સામેની રકમ લખવાની હોય. ઉત્પાદનનું અંદાજપત્ર, ભાઈ કાચો માલ આટલી જરૂરિયાત પડશે 1 લાખનો, એમાં કર્મચારીઓની મજૂરી આટલી ચૂકવવી પડશે 2 લાખની. એમ આખું આંકડાકીય માહિતી દ્વારા જે રજૂ થતું હોય એને અંદાજપત્ર કહેવામાં આવે છે. તો આમ દરેક વિભાગનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવે છે, જેને કારણે એના ઉપર અંકુશ રાખી શકાય. ભાઈ તમે તમારું અંદાજપત્ર આટલું થયું છે તો આ બહુ જ ખૂબ જ ઊંચું તમારું અંદાજપત્ર બન્યું છે, તો તમારા અંદાજપત્રની અંદર ઘટાડો કરો, અમુક બાબતોની અંદર સુધારા વધારા કરો, જેથી કરીને કંપનીને પણ ફાયદો થાય. તો આમ અંદાજપત્રના આધારે પણ તમે અંકુશ રાખી શકો છો અને સંચાલન કાર્યક્ષમ બને છે, કે જેથી કરીને સંચાલન પોતાની નજર પણ રાખી શકે છે અને કયા એકમની અંદર કયા વિભાગોની અંદર સારું કામ થાય છે, કયા વિભાગોની અંદર બચત થાય છે એની પણ આપણે માહિતી મેળવી શકાય છે. ત્યાર પછી 7 નંબરનું છે કાર્યક્રમ. તો ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તેને કાર્યક્રમ કહેવામાં આવે છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધના પ્રશ્નો ઊભા થતા નથી. સંચાલનનું કામ કાર્યક્રમ મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે તથા તેને નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં જરૂરી બને છે. કાર્યક્રમ એટલે કે ક્રમ મુજબ કામ સોંપણી થતી હોય, ક્રમ મુજબ આપણે કાર્ય કરવાનું હોય, પહેલું કાર્ય આ કરવાનું, બીજું કાર્ય આ, ત્યાર પછી આ કાર્ય કરવાનું. તો એ આપણા ક્રમ મુજબ કાર્ય થાય છે કે નથી થતું તે જોવાનું હોય છે, બરોબર. એના કારણે જો આપણે જે ક્રમ મુજબ કામ થતું હોય અને એ મુજબ જ થાય છે તો આપણો ધ્યેય ઝડપથી સિદ્ધ થઈ શકે છે અને સંચાલકો ઉપર કામકાજનું પ્રમાણ પણ ઘટી જાય છે અને યોગ્ય મુજબ કામ થાય છે. અને જો આપણા કાર્યક્રમ મુજબ કામ ન થતું હોય, એમાં કોઈ પણ જાતના આપણે કાર્યક્રમ મુજબ કામ થાય છે કે નહીં એ આપણે નક્કી કરવું. ભાઈ થાય છે તો કોઈ વાંધો નથી થતું તો એમાં કેવા વિચલનો આવે છે, એટલે કેવી સમસ્યાઓ છે, તો આ સમસ્યાઓ દૂર કરી એટલે કે એના માટે આપણે સુધારાલક્ષી પગલાં લેવાનું કે ભાઈ આ સમસ્યા તમને આવે છે તો ચાલો આપણે એ સમસ્યા દૂર કરી નાખી અને પાછો આપણો જે કાર્યક્રમ ગોઠવેલો છે, રૂપરેખા ગોઠવેલી છે એ મુજબ આગળ ચાલુ કરવાનું છે. તો આમ કાર્યક્રમ એટલે કે કઈ રીતે કામ કરવું, ક્રમવાર કઈ રીતે કામ કરવું એની આપણને રૂપરેખા આપે છે. તો અહીંયા આપણે આયોજનના ઘટકો અભ્યાસ પૂરો કર્યો. તો આયોજનના ઘટકો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાકા કરી લેવા અને અહીંયા આપણે આયોજન નામનું ચેપ્ટર પૂરું થાય છે.